સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો। નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે હું તમને આ વિડીયોની અંદર એક એવી વેબસાઇટ વિશે માહિતી આપવા માંગુ છું કે દોસ્તો, તમે તમારા ગામની અંદર કેટલા એપીએલ કાર્ડ છે, કેટલા બીપીએલ કાર્ડ છે તેની માહિતી તમે લેવા માંગતા હોય તો આ વેબસાઇટની અંદર જરૂરથી જુઓ। તો દોસ્તો, સૌથી પહેલા તો તમે અમારા કોઈ પણ વિડીયોની અંદર જાઓ, બરોબર। ત્યારબાદ તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક વેબસાઇટ આપેલી છે, એ વેબસાઇટની લિંક આપેલી છે, તે તમે જુઓ તો અહીં તમે જોઈ શકો છો બ્લોગ લખેલું હોય છે rangpara.naresh.blogpost.in। એમાં જાઓ દોસ્તો, તમે અહીંથી અમારી જે ગુજરાતી ટીપ એન્ડ્રોઈડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો। તો અહીં જે આ વેબસાઇટની લિંક આપેલી છે rangpara.naresh.blogpost, એને ક્લિક કરો અને ઓપન કરો। ત્યારબાદ આ છે અમારી છે વેબસાઇટ છે ઓપન થશે। તો તમે અહીં ઘણી બધી ગુજરાતી શ્રેષ્ઠ વેબસાઇટો આપેલી છે, મહત્વપૂર્ણ વેબસાઇટ આપેલી છે। તો તમે મહત્વપૂર્ણ વેબસાઇટો ઉપર ક્લિક કરો, અમારી શ્રેષ્ઠ વેબસાઇટો પણ તમે જોઈ શકો છો। કરંટ અફેરની છે, ઓજસ છે, ગુજરાત હાઈકોર્ટની છે, ગુજરાત ગૌણ સેવા મંડળની છે, ટેટ ભરતીની વેબસાઇટ છે, ઓનલાઈન પેન એપ્લિકેશન, ઓનલાઈન મતદાન રજિસ્ટ્રેશન, ગુજરાત રોજગાર સમાચાર, નિયામક સમાજ સુરક્ષા, પાસપોર્ટ સેવા, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, સર્વિસ ટેક્સ બોર્ડ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ગુજરાત પોલીસ વિભાગ, આરટીઓ ગુજરાત, ગુજરાત એસટી બસ ઓનલાઈન બુકિંગ, ગુજરાત પંચાયત સેવા, ન્યાય સહાય વિજ્ઞાનની કચેરી ગુજરાત સરકાર, ગુજરાત સરકારની કૃષિ અને સહાય વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત, બાળકોને રસીકરણ વિશે તમામ માહિતી આપતી વેબસાઇટ, ગુજરાતી છોકરી છોકરાઓના નામો, જમીન નંબર 6, 7, 8 ની જે 12 ની જે નકલ કાઢવામાં આવે છે, કઈ રીતે કાઢવી, માતા પિતા બનતા પહેલા, આ ખેડૂત વિશે માહિતીઓ આપેલી છે। તો તમે આ વેબસાઇટની અંદર ઘણી બધી મેં છે તમને સહાયતા થાય એવી વેબસાઇટો આપેલી છે, તો તમે આ જોઈ શકો છો। હવે તમારે જે આ હું તમને કહું છું કે આપણે ઓનલાઈન કઈ રીતે જોવું કે આપણા ગામની અંદર કેટલા બીપીએલ કાર્ડ છે, એપીએલ કાર્ડ છે અને તેને કયા કુટુંબમાં કેટલા નામ છે કાર્ડની અંદર છે, ત્યાં જોઈ શકો છો આસાનીથી અને સરળતાથી। તો તમે અહીં મહત્વપૂર્ણ વેબસાઇટની માહિતી છે તેના પર ક્લિક કરો તો આ પેજની અંદર તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો, તેની લિંક મેં આપેલી છે। રેશન કાર્ડ વિશેની માહિતી છે આપેલી છે, અરજી પત્રકો જુદી જુદી, ગ્રાહક સુરક્ષા અધિનિયમ શું છે તે તમે જાણી શકો છો। હવે આપણે જોવાનું છે રેશન કાર્ડની માહિતી, બરોબર। તો રેશન કાર્ડની માહિતી આના પર ક્લિક કરો તો તમે આ એક વેબસાઇટનું પેજ ઓપન થશે। તો તમે અહીં જોઈ શકો છો, અહીં તમારે ગો ઉપર ક્લિક કરવાનું રહેશે। ગો ઉપર ક્લિક કરો તો અહીં તમને જુદા જુદા જિલ્લા વાઇઝ છે અહીં નામો આપેલા છે। તમે ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લાની માહિતી મેળવી શકો છો, કોની આગળ કયું કાર્ડ છે, બીપીએલ કાર્ડ છે, એપીએલ કાર્ડ છે, કયું કાર્ડ છે, બરોબર। તો હવે અહીં આપણે બોટાદ જિલ્લો પસંદ કરો, બરોબર। બોટાદ ઉપર ક્લિક કરો, ત્યારબાદ જે તમારો તાલુકો હોય તાલુકો પસંદ કરો। હવે તમારું ગામ છે એ પસંદ કરો, દાખલા તરીકે હું ગોરડકા પસંદ કરું છું, બરોબર। તો એના પર ક્લિક કરો, તમે જોઈ શકો છો આ મારા ગામના જે બધા જ જે ગ્રાહકો છે રેશન કાર્ડના, તેની ડિટેલ્સ તમને આપેલી છે અહીં। તો તમે આવી રીતે છે જોઈ શકો છો, બરોબર।